નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગણિત ધોરણ 10 પ્રકરણ 11 રચના સ્વાધ્યાય 11.2 ની રચના 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુઓ P અને Q લો. બિંદુઓ P અને Q માંથી વર્તુળને સ્પર્શકો દોરો. સૌ પ્રથમ આપણે 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. કોઈ પણ એક બિંદુ લઈ અહીં અને ધારો કે આ બિંદુ O છે, તો O બિંદુને કેન્દ્ર તરીકે લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. આ રીતે હવે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળની રચના થયા બાદ આપણે તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર 7 સેન્ટીમીટર દૂર અંતરે બિંદુઓ લઈશું. એક ડાબી બાજુએ 7 સેમી દૂર અને એક જમણી બાજુએ 7 સેમી દૂર બિંદુ લઈશું. તો સૌ પ્રથમ તેના કેન્દ્રથી આ રીતે આ એક બિંદુ આપણે P લઈ અને રેખાખંડ OP દોરીશું. તે જ રીતે ડાબી બાજુએ 7 સેમી અંતરે એક બિંદુ લઈ અને બિંદુ Q પરથી રેખાખંડ OQ દોરીશું. બરાબર. હવે બિંદુ P અને બિંદુ Q 7 સેન્ટીમીટર અંતરે કેન્દ્રથી લીધા બાદ આપણે અહીં રેખાખંડ OP અને રેખાખંડ OQ આ બંનેના લંબ દ્વિભાજક દોરીશું. તો લંબ દ્વિભાજક દોરવા માટે આપણે રેખાખંડના અડધાથી આશરે થોડાક વધારે માપનું ત્રિજ્યાનો ચાપ લઈ અને રેખાખંડના ઉપરના અને નીચેના અર્ધતલમાં ચાપ દ્વારા ખૂણાની રચના કરીશું. તો સૌ પ્રથમ રેખાખંડ OP નું આશરે અડધાથી વધારે માપનું ચાપ લઈ અને ઉપર અને નીચેના અર્ધતલમાં આપણે ચાપ દોરીશું. તો સૌ પ્રથમ બિંદુ P પરથી ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં ચાપ દોરીશું. ત્યારબાદ બિંદુ O પરથી ઉપર અને નીચેના અર્ધતલમાં ચાપ દોરીશું. તે જ રીતે રેખાખંડ OQ નું અડધાથી વધારે માપનું ચાપ લઈ બિંદુ Q પરથી રેખાખંડ OQ ના ઉપરના અર્ધતલમાં અને રેખાખંડ OQ ના નીચેના અર્ધતલમાં ચાપ દોરીશું. તે જ રીતે Q બિંદુ પરથી ઉપરના અને નીચેના અર્ધતલમાં રેખાખંડ OQ ને આપણે ચાપ દોર્યો છે. હવે આ રીતે ખૂણાની રચના થયા બાદ આપણે ખૂણાઓને
પસાર થતી આ બંને ખૂણાઓમાંથી પસાર થતી રેખાઓ દોરીશું જે આ બંને રેખાખંડના લંબ દ્વિભાજક થશે. બરાબર. રેખાખંડ OQ નો લંબ દ્વિભાજક રેખા M અને રેખાખંડ OP નો લંબ દ્વિભાજક રેખા L લઈશું. બરાબર ખૂણામાંથી પસાર થઈ જાય તે રીતે આપણે રેખા દોરવાની છે. આ રીતે રેખા L એ રેખાખંડ OP નો લંબ દ્વિભાજક છે. રેખાખંડ OQ ના લંબ દ્વિભાજકને આપણે નામ આપીશું બિંદુ N અને રેખાખંડ OP ના લંબ દ્વિભાજકને આપણે નામ આપીશું બિંદુ M. કોઈ પણ નામ આપી શકાય. હવે બિંદુ M ને કેન્દ્ર તરીકે લઈ સમજો. બરાબર. બિંદુ M ને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડ MP જેટલા માપનું ચાપ લઈ અને આપણે વર્તુળ દોરવાનું છે. બરાબર. બિંદુ M ને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડ MP જેટલા માપની ત્રિજ્યા લઈ અને M કેન્દ્ર પરથી વર્તુળ દોરીશું. આ રીતે પરિકરની અણી M બિંદુ પર રાખવાની અને વર્તુળ રચવાનો છે. આ રીતે. બરાબર. તે જ રીતે આપણે N બિંદુને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડ ON જેટલા માપનો વર્તુળ દોરવાનો છે. બરાબર. આ રીતે વર્તુળ દોર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા મૂળભૂત વર્તુળને આ બંને વર્તુળો કયા કયા બિંદુએ છેદે છે? તો બિંદુ A અને બિંદુ B પર. બરાબર. અહીં છેદે છે અને બિંદુ C અને બિંદુ D પર પણ છેદે છે. આપણે કહે છે બિંદુ P અને Q માંથી આ વર્તુળને સ્પર્શક દોરો. તો આપણે સૌ પ્રથમ બિંદુ Q માંથી વર્તુળને સ્પર્શક દોરીશું QA અને બીજો સ્પર્શક થશે QB. તે જ રીતે બિંદુ P માંથી આપણે સ્પર્શક દોરીશું PC અને બીજો સ્પર્શક આપણે દોરીશું PD. આ રીતે સ્પર્શકોની રચના થયા બાદ આપણે જોઈ શકીએ કે અહીં સ્પર્શ બિંદુ આગળ કાટખૂણા રચાય છે. બરાબર. આ રીતે આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને બરાબર
તેના કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ પી અને ક્યુ માંથી સ્પર્શકોની જોડ અનુક્રમે કઈ કઈ લીધી? તો સૌ પ્રથમ પી બિંદુમાંથી સ્પર્શક પીસી અને પીડી દોર્યો અને બિંદુ ક્યુ માંથી સ્પર્શક ક્યુ એ અને ક્યુ બી દોર્યો છે. બરાબર. હવે આપણે લખીશું રચનાના મુદ્દા. બરાબર. સૌ પ્રથમ વર્તુળ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનો જે દોર્યો ઓ કેન્દ્ર લઈને, તો વર્તુળ ઓ 3 સેમી રચો. બરાબર. અને વ્યાસ પર 7 સેમી દૂર આવેલા બિંદુ પી અને ક્યુ લો. બરાબર. રેખાખંડ ઓ ક્યુ અને ઓપી દોરી તેના લંબ દ્વિભાજક દોરો. બરાબર. એલ એ ઓપી નો લંબ દ્વિભાજક છે, જે ઓપી ને એમ બિંદુએ છેદે છે. એમ એ રેખાખંડ ઓક્યુ નો લંબ દ્વિભાજક છે, જે ઓક્યુ ને એન બિંદુએ છેદે છે. ત્યારબાદ એમ વર્તુળ એમ એમપી રચો. એમ કેન્દ્ર લઈ એમપી જેટલી ત્રિજ્યા લઈ આપણે વર્તુળ દોર્યું અને વર્તુળ એન ક્યુ એન રચો. જે વર્તુળ ઓ 3 સેમી ને અનુક્રમે સી ડી અને એ બી બિંદુએ છેદે છે. બરાબર. હવે આપણે જોઈ શકીએ છીએ કે રેખાખંડ સીપી, રેખાખંડ ડીપી, રેખાખંડ ક્યુએ અને રેખાખંડ ક્યુબી દોરો. જે માંગેલ સ્પર્શકો છે. આ રચનાનો આપણે બીજી વાર સુવ્યવસ્થિત રીતે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ ઓ કેન્દ્ર લઈ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું વર્તુળ દોર્યું. ત્યારબાદ 7 સેન્ટીમીટર અંતરે ઓ બિંદુથી એક બિંદુ પી લીધું અને બીજી બાજુ 7 સેમી અંતરે આપણે બિંદુ ક્યુ લીધું. રેખાખંડ ઓપી દોર્યો, રેખાખંડ ઓક્યુ દોર્યો. રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક રચ્યો, જેનું નામ આપણે આપ્યું રેખા એલ, જે ઓપી ને એમ માં છેદે છે. રેખાખંડ ઓક્યુ નો લંબ દ્વિભાજક દોર્યો એમ, જે રેખાખંડ ઓક્યુ ને એન બિંદુમાં છેદે છે. એમપી જેટલી ત્રિજ્યા લઈ, જોજો બરાબર, એમપી જેટલી ત્રિજ્યા લઈ એમ બિંદુને ધ્યાનમાં લઈ કેન્દ્ર તરીકે લઈ એક વર્તુળ દોર્યો, જે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સી અને ડી બિંદુમાં છેદે છે. એન બિંદુને કેન્દ્ર તરીકે લઈ રેખાખંડ ક્યુએન જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોર્યો, જે 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળને એ અને બી બિંદુમાં છેદે છે. ત્યારબાદ રેખાખંડ પીસી દોર્યો અને રેખાખંડ પીડી દોર્યો, જે સ્પર્શકો છે.
રેખાખંડ QA દોર્યો અને રેખાખંડ QB દોર્યો, તે પણ માગેલા સ્પર્શકો છે.